બ્રેકિંગ ન્યૂઝ રાજુલા પોલીસ સ્ટેશન 5 ઈસમો વિરુદ્ધ ફની ટેપનો ગુનો નોંધાયો। આરોપીઓએ ફરિયાદીને હિડોરણા ગામે બાવળની જાડીમાં મહિલા સાથે પરિચય કરાવ્યો હતો। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા ગામે બાવળની કાંઠમાં લઈ જઈ ઢીકાપાટુનો માર મારી મહિલા સાથે અભદ્ર વિડીયો ઉતારી ધમકી આપી। ફરિયાદી પાસેથી એક મોબાઈલ અને 1950 રોકડા રૂપિયા બળજબરીથી કાઢી લીધા હતા। આરોપીઓએ વધુ રૂપિયા 5 લાખની માંગણી કરી હતી, તો પૈસા નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। ફરિયાદીએ કહ્યું, હું પૈસા ઘરેથી લઈ પૈસા આપવા જણાવ્યું હતું। આ બનાવ અંગે ફરિયાદી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બનાવ અંગે જાણ કરી, જેથી ફરિયાદીને રૂપિયા સાથે સ્થળ પર જવા જણાવેલ। રાજુલા પોલીસ ખાનગી ડ્રેસમાં ફરિયાદીની પાછળ ગયેલ। ફરિયાદીએ જણાવેલ તે રીતે મહિલા સહિત આરોપીઓ હાજર હતા। રાજુલા પીઆઈ કોલાદરા સહિત પોલીસ સ્ટાફ પહોંચતા મહિલા અને આરોપીઓને સ્થળ પરથી દબોચી લીધા હતા। રાજુલા પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને અન્ય 2 આરોપીઓ ફરાર। આરોપીઓ પાસેથી 2 વ્હીલ, 5 મોબાઈલ, કુલ રૂપિયા 77,600નો મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા। રાજુલા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટ ઇમરાન શેખ, જાફરાબાદ। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય। આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોરણા ગામે એક બાવળની કાંઠમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક ધમકી આપી અને જે મુજબ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 મુજબ રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ। હવે આ ગુનાની જે તપાસ છે એ અહીંયાના જે પીઆઈ શ્રી વીએમ કોલાદરા સાહેબ કરી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે। એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે। આરોપી કુલ કેટલા છે અને ધમકી કેવા પ્રકારની આપવામાં આવી હતી ને વિડીયો કેવા પ્રકારનો ઉતારવામાં હતો? આરોપી ટોટલ 5 આરોપી છે, જેના નામ છે કરણભાઈ દંતુભાઈ પટાટ, ઉંમર વર્ષ 25, સમીના બેન વાઇફ ઓફ સબ્બીરભાઈ સુલેમાનભાઈ સેલોત, લક્ષ્મણભાઈ વાલેરાભાઈ પટાટ અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને દેસુરભાઈ વાલેરાભાઈ પટાટ। હવે ધમકી એટલે આ જે ફરિયાદી છે તેમને પોતાનું પહેરેલ જે પેન્ટ છે એ નીચે કઢાવી અને એક બીભત્સ વિડીયો ઉતારેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપેલ અને બીજા અગર એ રૂપિયા 5 લાખની રૂપિયા 5 લાખ નહીં આપે તો આ જે વિડીયો છે તેને વાયરલ કરી દેશે એ રીતની ધમકી આપેલ।